મહેસૂલ વિભાગના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈને આજે કાળી પટ્ટી ધારણ કરી પોતાની કામગીરી બજાવી હતી. મહેસૂલ વિભાગના કર્મચારીઓના પ્રમોશન સહિતના પડતર પ્રશ્નોને લઈને કર્મચારી મહામંડળ દ્વારા વડોદરા સહિત 33 જિલ્લામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ ન લેવાતા આજથી કાળી પટ્ટી ધારણ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરી હતી. આ આંદોલન પછી પણ સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી 30 એપ્રિલથી માસ સીએલ ઉપર જવાની ચીમકી કર્મચારી મંડળે ઉચ્ચારી હતી. વડોદરા મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ સહદેવસિંહ રાઠોડે જણાવ્યું હતું કે મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા સરકારમાં અવારનવાર કર્મચારીઓના 4 જેટલા પેન્ડિંગ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી બદલીની અરજીઓ પેન્ડિંગ છે. નાયબ મામલતદારની સિનિયોરિટીની યાદી જાહેર કરવામાં આવે. વર્ષ 2015થી ક્લાર્કોનું પ્રમોશન અને તાજેતરમાં સંમતિ વગર બદલી કરવામાં આવેલા 25 જેટલા કર્મચારીઓને મૂળ જગ્યા ઉપર પરત લાવવાની માંગ છે, જેથી મહામંડળે દરેક જિલ્લામાં આવેદનપત્ર આપ્યું છે. મહેસૂલી કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ ચિરાગ રાણાએ જણાવ્યું હતું કે વર્ષ 2015માં જોડાયેલા કર્મચારીઓને 10 વર્ષથી ઉપરનો સમય થઈ ગયો છે, છતાં તેમનું પ્રમોશન આપ્યું નથી. વર્ષ 2012માં જોડાયેલા મામલતદારોને 13 વર્ષ બાદ પણ પ્રમોશન આપવામાં આવ્યું નથી. કર્મચારીઓની માંગણી છતાં જિલ્લામાં ફેરબદલી કરવામાં આવી નથી. અગાઉ પ્રશ્નોના નિવારણ માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, પરંતુ અમારી માંગણીનો ઉકેલ ન આવતા આજથી કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરી રહ્યા છે. હજુ પણ વહેલી તકે માંગણીઓનો હકારાત્મક ઉકેલ નહીં આવે તો ગુજરાત મહેસૂલી મહામંડળ દ્વારા તમામ જિલ્લાઓમાં કર્મચારીઓ દ્વારા માસ સીએલ અને હડતાલ જેવા વિવિધ કાર્યક્રમો તબક્કાવાર રીતે આપવામાં આવશે. વડોદરા જિલ્લા મહેસૂલ કર્મચારીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહેસૂલ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો. મહેસૂલી વિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમારી પડતર માંગણીઓની લડાઈ સરકાર સામે છે. મહેસૂલ વિભાગમાં કામ અર્થે આવતા લોકોને કોઈ અસર પડશે નહીં. કામગીરી રાબેતા મુજબ ચાલુ છે. આજરોજ મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ રાજ્યના તમામ મહેસૂલી કર્મચારીઓએ મહેસૂલી કચેરીઓમાં કાળી પટ્ટી ધારણ કરી અને એમની પેન્ડિંગ માંગણીઓ પૂરી નથી થતી એ બાબતે વિરોધ નોંધાયેલો છે. અગાઉ અમારી જે રજૂઆતો છે છેલ્લા 2-3 વર્ષથી સરકાર કક્ષાએ પેન્ડિંગ છે, એ માટે ગત 9 તારીખના રોજ તમામ જિલ્લાઓમાં મહામંડળના આદેશ મુજબ આવેદનપત્રો આપવામાં આવેલા હતા. તે મુજબ 10 દિવસમાં એ બાબતે કોઈ નિર્ણય થયેલ ન હોય દરેક જિલ્લાઓમાં આજ રોજ બધા મહેસૂલી કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી અને પ્રતિકાત્મક વિરોધ સાથે ફરજ બજાવી રહ્યા છે. જો આગામી સમયમાં માંગણીઓ સંતોષાશે નહીં તો 30 તારીખે રાજ્ય કક્ષાએ માસ સીએલ માટે મહામંડળે સૂચના આપેલી છે.